ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 6 બેરોજગારી. અગાઉના વિડીયોની અંદર આપણે બેરોજગારી કોને કહેવાય, બેરોજગારીના માપદંડો, બેરોજગારીના પ્રકાર અને બેરોજગારીના કારણો જોઈએ. તો હવે જોઈએ આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાય. આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાય. જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ બેરોજગારીનો પ્રશ્ન વધારે ચિંતાજનક થતો જાય છે. કારણ બેરોજગારીના પ્રશ્નને કારણે થઈને સામાજિક અને માનસિક મનોવૈજ્ઞાનિક પ્રશ્નો ઉભા થાય છે. કારણ આગળ જોઈ ગયા હતા આપણે, જે સંપૂર્ણ બેરોજગારી છે, જે અનૈચ્છિક બેરોજગારી છે, અને સંપૂર્ણ બેરોજગારીની અંદર શિક્ષિત બેરોજગારીનો સમાવેશ વધારે થાય છે. શિક્ષિત યુવાનોનો સમાવેશ વધારે થાય છે. અને આ યુવાનોને જે 18 થી લઈને 25 વર્ષની આસપાસના હોય, એ 25 વર્ષ સુધીમાં તેમણે પોતાનું સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય, અને જ્યારે એ રોજગારીની શોધમાં હોય તે વખતે તેમને રોજગારી પ્રાપ્ત ન થાય તો તેવા લોકો ઝડપીથી હતાશામાં ગરકાવ થાય છે, ઝડપી નિરુત્સાહી થઈ જાય છે. અને તેને કારણે એવી વ્યક્તિઓને જલ્દીથી બહેકાવી શકાય છે. એટલા જ માટે આપણે જોયું છે કે આતંકવાદી પ્રવૃત્તિની અંદર માત્ર 18 થી 25 વર્ષની વ્યક્તિઓ આતંકવાદી વધારે જોવા મળે છે. કે આ યુવાન વય એવી છે, આ વય એવી છે કે એવા સમયે એમનું બ્રેઇન વોશ ઝડપથી થઈ શકે છે, ઝડપી એમને કોઈ લોકો પહેલાવી શકે છે, ફોસલાવી શકાય છે. અને જો એવા લોકોને રોજગારી પ્રાપ્ત ન થાય ટૂંક સમયમાં તો તે લોકો અસામાજિક પ્રવૃત્તિમાં જોતરાઈ જાય છે, જેને કારણે સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. તો એવી બેરોજગારી ઘટે તે માટેના પ્રયત્નો ઝડપથી કરવા જોઈએ. તો આપણે મતલબ એ માટે નહીં, પરંતુ સંપૂર્ણ બેરોજગારી ઘટે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. તો એ માટે કયા કયા પ્રયત્નો અપનાવવા જોઈએ? સૌથી પહેલું, મેં તમને અગાઉ પણ કીધું છે, ખાસ કરીને અલ્પ વિકસિત રાષ્ટ્રોની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે છે, અને તે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં વસ્તીનું પ્રમાણ પણ વધારે છે, અને વસ્તીને કારણે બેરોજગારીનો દર વધી રહ્યો છે. એટલે સૌથી પહેલો ઉપાય એ છે કે વસ્તી નિયંત્રણમાં આવવી જોઈએ. સૌથી મોટામાં મોટો અને સારામાં સારો કોઈ ઉપાય હોય તો તે છે વસ્તી નિયંત્રણ. બેરોજગારી ઘટાડવા માટે સૌથી પહેલા વસ્તી નિયંત્રણમાં વસ્તી વૃદ્ધિનો દર ઘટે તે મહત્વનું છે. કારણ જેમ જેમ વસ્તી વૃદ્ધિ દર વધતો જાય છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે, તેમ તેમ શ્રમ માંગનારા લોકોની સંખ્યામાં વધારો થાય છે. શ્રમ પુરવઠો વધારે છે, શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર વધારે છે, તે પ્રમાણે રોજગારીની તકોનું સર્જન થતું નથી. અને એટલા માટે બેરોજગારીનો પ્રશ્ન વધતો જાય છે, બેરોજગારોની સંખ્યા વધતી જાય છે.
એટલે એટલા જ માટે વસ્તી નિયંત્રણ એ સૌથી સારામાં સારો ઉપાય છે બેરોજગારી ઘટાડવા માટેનો. એના માટે છે સૌથી પહેલા વસ્તી વૃદ્ધિનો દર નીચો જાય તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. જો વસ્તી વૃદ્ધિનો દર નીચો જશે તો શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર પણ નીચો જશે. શું? અને શ્રમ પુરવઠાનો દર પણ નીચો થશે એટલે વસ્તી નિયંત્રણ થશે. શું? અને તેના કારણે વસ્તી નિયંત્રણ થશે એટલે ઉત્પાદનના કેટલાક સાધનો ફાજલ પડશે. શું? એ ઉત્પાદનનું સાધન ફાજલ પડશે અને તેથી મૂડી રોકાણ વધારી શકાશે. બીજું કે જે વસ્તી નિયંત્રણ થશે તેને કારણે જે બોજારૂપ વસ્તી છે એ બોજારૂપ વસ્તીમાં ઘટાડો થશે અને બોજારૂપ વસ્તી પાછળ નિભાવ ખર્ચ ઘટશે અને નિભાવ ખર્ચ ઘટશે એટલે બચતનો વૃદ્ધિ દર વધશે. એટલે કે બચતો વધશે અને બચતો વધશે એટલે મૂડી રોકાણ વધશે અને મૂડી રોકાણ વધશે એટલે નવી રોજગારીની તકો સર્જાશે. એટલે આપોઆપ જ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. એટલે વસ્તી વૃદ્ધિ દર નીચો જાય તો આપોઆપ જ લોકોને રોજગારી ઝડપથી પ્રાપ્ત થઈ શકે. એટલા માટે બેરોજગારી ઘટાડવા માટેનો સૌથી સહેલામાં સહેલો ઉપાય અને પ્રાથમિક ઉપાય એ છે કે વસ્તી નિયંત્રણમાં લાવવી જોઈએ. જો વસ્તી નિયંત્રણમાં લાવવામાં આવશે તો બેરોજગારીમાં ઝડપથી ઘટાડો કરી શકાશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? ત્યારબાદ બીજો ઉપાય છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. બેરોજગારી ઘટાડવા માટે એક રચનાત્મક ઉપાય છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. આ એક હકારાત્મક અને રચનાત્મક ઉપાય છે. અહીં આગળ શરૂઆતમાં 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી. 1951માં પ્રથમ પંચ વર્ષીય યોજના લાગુ કરવામાં આવી. ત્યારથી લઈને શરૂઆતના સમયની અંદર આપણો આર્થિક વિકાસનો દર 3%થી 3.5% સુધી રહેવામાં આવ્યો છે. એ વખતે આપણો આર્થિક વૃદ્ધિ દર 3.5% રહેતો હતો. ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ વચ્ચેનો સમયનો ગાળો એવો આવ્યો કે જે આપણા પડોશી રાષ્ટ્રો સાથે યુદ્ધો થયા. શરૂઆતમાં આર્થિક વિકાસનો દર 3.5% રહેવા પામ્યો હતો, પછી વધ્યો હતો જે 7.5% સુધી વધ્યો હતો અને પછી પડોશી રાષ્ટ્રો સાથે થયેલા યુદ્ધને કારણે ફરી પાછો આર્થિક વૃદ્ધિનો દર આપણો 4% આસપાસ રહ્યો. એટલે આપણો આર્થિક વિકાસનો દર ઘટ્યો. ત્યારબાદ અમુક સમય જતાં ફરી પાછો વધ્યો છે. પરંતુ અત્યારે જોઈએ છે આપણે વર્તમાન સમયની અંદર આપણો આર્થિક વૃદ્ધિ દર માઇનસમાં છે. 25% સુધીનો ઘટાડો છે આપણો. હવે એ ક્યારે આપણે રિકવર કરી શકીએ? ઘણો સમય જાય. તો અહીં આગળ આર્થિક વિકાસનો વૃદ્ધિ દર વધારવા માટે શું કરવું જોઈએ? તો એના માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સધાવવું જોઈએ. જુદા જુદા વિભાગો એટલે કયા વિભાગ? જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર,
સરકારી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો, આ બધા ક્ષેત્રો જે છે, શું આ બધા ક્ષેત્રો વચ્ચે જો સંકલન સધાય, સરકારી એકમો પણ આવી જાય, ખાનગી એકમો આવી જાય, જાહેર એકમો આવી જાય, સેવાકીય એકમો આવી જાય કે અન્ય એકમો, એ બધા એકમો વચ્ચે જો સંકલન સધાઈ જાય તો મૂડી રોકાણ વધવાની શક્યતા રહેલી છે. કેટલાક નિગમોની સ્થાપના સરાય, ખાનગી અને જાહેર ક્ષેત્ર સાથે મળીને કામ કરે, બંનેની ભાગીદારી હોય, તેવા સંજોગોની અંદર મૂડીરોકાણનું પ્રમાણ વધશે અને મૂડીરોકાણનું પ્રમાણ વધશે તો રોજગારીની તકો પણ વધશે અને રોજગારની તકો વધશે એટલે ઉત્પાદને વધવાનું અને આર્થિક વિકાસમાં વધવાનું. તો અહીંયા આગળ આ બધા એકમો વચ્ચે જાહેર એકમ, ખાનગી એકમ, સરકારી એકમ, આ બધા એકમોમાં કોઈ પણ સ્વરૂપે મૂડીરોકાણ વધે તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. દાખલા તરીકે આપણે ખબર છે ગુજરાતની અંદર વાયબ્રન્ટ સમિતિ યોજાય છે. વાયબ્રન્ટ સમિતિ જેમાં શું હોય છે, વિદેશમાંથી ઔદ્યોગિક સાહસિકો ભારતમાં આવે છે અને ગુજરાતની અંદર આવે છે અને ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની અંદર MOU થાય છે અને તે ઉદ્યોગ સાહસિકો ગુજરાતની અંદર નવા ઉદ્યોગો સ્થાપે છે. સરકાર દ્વારા તેમને અમુક સહાય કરવામાં આવે છે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે પ્રકારની નીતિ અપનાવવામાં આવે છે, જેને કારણે ગુજરાતમાં ઉદ્યોગો સ્થપાય, ગુજરાતમાં મૂડીરોકાણ વધે, જેથી કરીને રોજગારીમાં વધારો થાય. તો અહીંયા આગળ રોજગારી વધે એટલે આપોઆપ ઉત્પાદન વધે અને આર્થિક વિકાસ વધે. તેમજ ઉદ્યોગ સિવાય ભારતની અંદર હાલની તારીખમાં પણ 60% વસ્તી જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય અને ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારીનો સ્ત્રોત માત્ર કૃષિ હોય, તેવા સમયે કૃષિનો વિકાસ થવો જરૂરી છે. કૃષિની અંદર વિકાસ થાય, કૃષિમાં વિકાસ કરવા માટે તેને જોઈતા નિક્ષેપો પૂરા પાડવામાં આવે, સિંચાઈની સગવડ પૂરી કરવામાં આવે, આધુનિક પદ્ધતિએ ખેતી કરવામાં આવે, સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, યાંત્રિકીકરણ કરવામાં આવે. તો કૃષિ પર ધ્યાન આપીને કૃષિ ક્ષેત્રનો વિકાસ વધે, કૃષિ ઉત્પાદન વધે, જે બિન વાવેતર હેઠળની જમીન છે તેને વાવેતર લાયક જમીન બનાવવામાં આવે, જેથી કરીને કૃષિનો વિકાસ થશે અને કૃષિનો વિકાસ થાય ત્યાં પણ રોજગારની તકો વધે. અત્યાર સુધી 1965માં થયેલી હરિયાળી ક્રાંતિ જે અમુક રાજ્યો પૂરતી જ સીમિત છે, પંજાબ, ગુજરાત, હરિયાણા, અમુક રાજ્યો પૂરતી જ હરિયાળી ક્રાંતિ સ્થપાય છે, પરંતુ આ હરિયાળી ક્રાંતિ આખા ભારતમાં સ્થપાય એ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ, જેથી કરીને કૃષિનો વિકાસ થાય. તો આવી રીતે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે બંને જગ્યાએ આર્થિક વિકાસનો દર જો આપણે ઊંચો લઈ જઈએ તો બેરોજગારીમાં આપોઆપ ઘટાડો થઈ શકે અને રોજગારીમાં વધારો થાય. ત્યારબાદ ત્રીજું કારણ છે રોજગારલક્ષી આયોજન.
રોજગારલક્ષી આયોજન. તો અહીં આગળ જ્યારથી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ ત્યારથી જ જે કંઈ પણ આયોજન કરવામાં આવે છે તેમાં આયોજનની અંદર રોજગારીમાં વધારો થાય તે પ્રકારના રોજગારલક્ષી આયોજન થવું જોઈએ. અને આપણે કરેલું પણ છે. બીજી પંચવર્ષ યોજનાથી આપણે મોટા ઉદ્યોગો, પાયાના ઉદ્યોગો અને ચાવીરૂપ ઉદ્યોગોની અંદર જે ઉદ્યોગ ક્ષેત્ર માટે પાયાના ઉદ્યોગો છે તેવા ઉદ્યોગોની અંદર, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની અંદર, જાહેર ક્ષેત્રના એકમોની અંદર મૂડી રોકાણ આપણે વધારેલું છે. પરંતુ આગળ જોઈએ તે પ્રમાણે ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે. વસ્તી વૃદ્ધિ જે પ્રમાણમાં છે તે પ્રકારની અંદર આપણું મૂડી રોકાણનો વૃદ્ધિ દર થઈ શકતો નથી. એટલા માટે નવી રોજગારીની તકોનું ઝડપીથી સર્જન નથી થતું. તો અહીંયા આગળ આપણે બીજી પંચવર્ષીય યોજનાથી આપણે આ ઉદ્યોગોમાં આપણે મૂડી રોકાણ તો વધાર્યું છે, પણ હજી પણ આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધારે સ્વીકાર થાય તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. નાના ઉદ્યોગો જ્યાં આગળ ઓછા મૂડી રોકાણે વધુ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે. પશુપાલન ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ જે ગ્રામ્ય ક્ષેત્રમાં સ્થાપી શકાય છે. તો ગ્રામ્ય ક્ષેત્રની અંદર કૃષિ સિવાયના રોજગારના સ્ત્રોત તરીકે પશુપાલન, ડેરી ઉદ્યોગ એ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપીએ આપણે તો ત્યાંના સ્થાનિક લોકોને કૃષિ સિવાય, ખેતી સિવાય પણ રોજગારીનું સાધન પ્રાપ્ત થાય. એ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. તેમજ વપરાશી ચીજ વસ્તુનો ઉદ્યોગ વધારવા જોઈએ. કારણ ભારતમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, વસ્તી વૃદ્ધિ દર વધારે છે. એટલે એ વસ્તી જે વસ્તુનો વપરાશ કરતી હોય એ વપરાશી ચીજ વસ્તુનો ઉદ્યોગોનો એકમો વધારવા જોઈએ. સ્વાભાવિક છે કે એ લોકો જે વસ્તુનો વપરાશ કરતા હોય એ લોકોનું એ વસ્તુનું ઉત્પાદન કરીશું તો આપોઆપ જ એમનો વપરાશ વધશે અને એ વસ્તુનું વેચાણ વધારે થવાથી ત્યાં આગળ આવકનું પ્રમાણ વધશે અને રોજગારી પણ વધશે. તો વપરાશી ચીજ વસ્તુના ઉદ્યોગો વધારવા જોઈએ. સાથે સાથે વર્તમાન સમયની અંદર બાંધકામ ક્ષેત્રનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો છે. તો અહીંયા આગળ બાંધકામ ક્ષેત્રની અંદર બને ત્યાં સુધી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિકસાવવી જોઈએ. અને જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિકસાવવામાં આવે, યાંત્રિકીકરણ ઓછું કરવામાં આવે તો રોજગારી ત્યાં આગળ વધવાની શક્યતા રહેલી છે. એટલે બાંધકામ ક્ષેત્રનો વિકાસ થાય તો ત્યાં આગળ પણ રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે. પરંતુ અહીં અત્યારે વર્તમાન સમયની અંદર જોઈએ આપણે તો ખાસ કરીને ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ ઉદ્યોગ એની અંદર યાંત્રિકીકરણ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે તેને રોજગારીની તકો ઘટતી જાય છે. તેવું ન થવું જોઈએ. બેરોજગારીની માપન માટે ભગવતી સમિતિની જે રચના કરી તેમણે સ્પષ્ટ કીધું છે ભગવતી સમિતિએ કે જો બેરોજગારી ઘટાડવી હશે તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે ત્યાં આગળ આર્થિક વિકાસ કરવો જરૂરી છે, પણ આર્થિક વિકાસની સાથે બીજા પ્રશ્નો ઊભા ન થાય તે પણ આપણે વિચારવું જરૂરી છે.
જેમ જેમ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારીશું તેમ તેમ બેરોજગારીની સમસ્યા વધારે વિકટ બનતી જવાની છે. તો એવું ન થાય તેટલા માટે આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો સ્વીકાર કરવો જોઈએ. અને આ પદ્ધતિનો ઉપયોગ જો વધારે કરવામાં આવશે તો આપણે બેરોજગારીમાં ઝડપથી ઘટાડો કરી શકીશું. ત્યારબાદ બેરોજગારી ઘટાડવાનો બીજો ઉપાય છે રોજગારલક્ષી શિક્ષણ. રોજગારીલક્ષી શિક્ષણ. રોજગારીલક્ષી શિક્ષણ વર્તમાનની આપણી શિક્ષણ પદ્ધતિ છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ છે આપણી વિજ્ઞાન અને વાણિજ્ય એ માત્ર કારકુનો ઊભા કરતી શિક્ષણ પદ્ધતિ છે. શું વ્યાવસાયિક શિક્ષણ પદ્ધતિ છે નહીં. આ શિક્ષણ પદ્ધતિ એવી છે જેનાથી કારકુનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિજ્ઞાન અને વાણિજ્ય કક્ષાનો સ્નાતક થયેલો વિદ્યાર્થી સ્નાતક થયા છતાં પણ પોતાની રોજગારી ઊભી કરી શકતો નથી. એટલે કારકુની શિક્ષણ પદ્ધતિ છે. તો અહીંથી જળ મૂળથી આ શિક્ષણ પદ્ધતિનો ફેરફાર કરવા જોઈએ. 2015ની નવી શિક્ષણ પદ્ધતિની અંદર વ્યાવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને એ જરૂરી પણ છે. વ્યાવસાયિક શિક્ષણ પદ્ધતિ વિકસાવવી જોઈએ. શું વ્યવસાયલક્ષી શિક્ષણ પદ્ધતિનું આયોજન કરવું જોઈએ. વ્યક્તિ સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવ્યા પછી પોતાની સ્વરોજગારી ઊભી કરી શકે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ વિકસાવવી જોઈએ. ઉદ્યોગ સાથે સંગઠન સાધીને તાલીમી કક્ષાનું શિક્ષણ મળે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ વિકસાવવી જોઈએ, જેને આપણે એપ્રેન્ટિસ તરીકે ઓળખીએ છીએ. વર્તમાન સમયની ધ્યાનમાં રાખીને અત્યારે ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક, કન્સ્ટ્રક્શન આ બધા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તો તેને લગતું શિક્ષણ પ્રાપ્ત થાય તેવા વ્યાવસાયિક શિક્ષણોને તાલીમ મળે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ. એક બાજુ અહીંયા આગળ ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનો વિકાસ થાય છે અને તેની સામે એ પ્રકારનું શિક્ષણ મેળવવા માટે ની જે કોલેજો છે